ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર પર 5.3 ડિગ્રી કાતિલ ઠંડીથી પ્રવાસીઓ ઠૂંઠવાયા. વાડલા ફાટક બાદ મધુરમ વિસ્તારમાં સિંહોના આટાફેરા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક દ્વારા કરાયું સરપ્રાઇઝ ચેકિંગ. અને હોટલમાં ઝેર પી મહિલાના આપઘાત મામલે પરિણીત પ્રેમીની કરાઈ ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર પર 5.3 ડિગ્રી કાતિલ ઠંડીથી પ્રવાસીઓ ઠૂંઠવાયા હતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરતમાં કાતિલ પવનના સુસવાટા સાથે ઠંડીમાં વધારો નોંધાયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે 5.3 ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠૂંઠવાઈ ગયા હતા. રવિવારથી જૂનાગઢ સહિત સુરતના તાપમાનમાં અવિરત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે 1.6 ડિગ્રી ઘટીને 10.3 ડિગ્રી નોંધાતા સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનાર પર્વત ઉપર પણ પારો નીચે ઉતરીને 5.3 ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર પર્વતીય વિસ્તારમાં તીવ્ર ઠંડી અનુભવાઈ હતી, જેના પરિણામે ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64% રહ્યું હતું. કાતિલ ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ બર્ફીલું બની ગયું હતું. દરમિયાનમાં કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ 4 દિવસ 10 થી 12 ડિગ્રી ઠંડી રહેશે અને પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હાલ આપણે છેલ્લા 2 દિવસથી તાપમાનની વાત કરીએ. ઠંડીમાં એક વધારો જોવા મળેલો છે. જે તાપમાન છે એ 10 થી 11 ડિગ્રીની આસપાસ આપને જુનાગઢ ખાતે નોંધાયેલ છે. આજની જો તાપમાનની વાત કરીએ તો આજે જે મિનિમમ ટેમ્પરેચર, જે લઘુત્તમ તાપમાન છે એ 10.3 ડિગ્રી સેલ્સિયસ છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલ છે. આગામી દિવસોમાં જે તાપમાન છે એ 2 થી 3 ડિગ્રી માં હજી પણ ઘટાડો થઈ અને 10 ડિગ્રીની આસપાસ રહેવા પામશે અને અમુક જગ્યાએ 10 ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન છે એ આગામી દિવસોમાં જોવા મળી શકે એવી શક્યતાઓ છે. છેલ્લા 2 દિવસથી આપણે જે ઠંડા પવનનો સામનો કરી રહ્યા છે, તો આ જે પવનો છે એનો સામનો હજી પણ આપણે 3 થી 4 દિવસ સુધી ઠંડા પવનોનો સામનો આપણે કરવો પડી શકશે. જેમાં પવનની ઝડપ છે એ 20 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ આપને જોવા મળી શકશે. જે પવન છે એ સવાર અને સાંજના સમયે આપને વધારે પ્રમાણમાં જોવા મળી શકશે. જ્યારે મહત્તમ તાપમાન છે એ હાલ સામાન્ય તાપમાન કરતાં નીચું જોવા મળી રહેલું છે. 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ છે એ તાપમાન નીચું જોવા મળી રહેલું છે અને તાપમાન છે એ 27 ડિગ્રી આસપાસ નોંધાવા પામેલું છે. જે આગામી દિવસોમાં પણ સામાન્ય તાપમાન મહત્તમ તાપમાન રહેશે. જ્યારે ઠંડીનો જે આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ, તો એની પાછળ જે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં અને ઉત્તરાખંડના વિસ્તારમાં જે હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જે હિમવર્ષા જોવા મળેલી છે, એને કારણે જે તાપમાન છે એ નીચું જોવા મળેલું છે. ને આગામી દિવસોમાં પણ આ જે તાપમાન છે એ નીચું જોવા મળી શકશે અને શહેરીજનો તેમજ ગ્રામજનોને ઠંડીનો સામનો કરવો પડી શકે એવી શક્યતાઓ છે. તેમજ 3 થી 4 દિવસ પવનની ઝડપ પણ વધારે જોવા મળી શકશે, જેને લઈ અને ઠંડા પવનોનો પણ સામનો છે એ ગ્રામજનો તેમજ શહેરીજનોનો કરવો પડી શકે એવી શક્યતાઓ છે. તો તેની સામે રક્ષણ મેળવવા માટે જો ખેડૂતોને આપણે સલાહ આપવામાં આવે તો સવાર અને સાંજના સમયે હળવું પિયત પોતાના પાકોમાં આપવાની શક્યતાઓ છે. તેમજ રાત્રિના સમયે જરૂર જણાય તો જ બહાર નીકળવાની એક સલાહ આપવામાં આવે છે. બાકીના સમયમાં રહેઠાણમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. અને પશુપાલન માટે પણ જે
મરઘાં ઉછેર કેન્દ્ર છે તેમજ જે દુધાળા પશુઓ છે એને ઠંડીથી રક્ષણ મળે એ માટે રહેઠાણમાં રાખવા માટેની સલાહ એક આપવામાં આવે છે. તેમજ પીવાના પાણીમાં ઉકાળા પાણીનો ઉપયોગ પશુપાલન માટે કરવામાં આવે એવી એક સલાહ આપવામાં આવે છે. તેમજ જે પણ પશુપાલકો છે તેમને જે બેલેન્સ ન્યુટ્રિશન મળે કે જેમને અનુકૂળ ખોરાક છે એ સમયસર મળતો રહે એની એક તકેદારી લેવા માટે પણ પશુપાલકોને જણાવવામાં આવે છે. તેમજ જે પણ ગ્રામજનો અને શહેરીજનો છે તેમને ઠંડીથી રક્ષણ માટે જે ઊન અને કપડાં જે છે એ ઠંડીની સામે રક્ષણ મળે એવા પહેરવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ પીવા માટે ઉકાળા પાણીનો ઉપયોગ પોતે કરે અને પૂરતા પ્રમાણમાં પાણી અને વિટામિન સી ના યુક્ત જે ફળો છે એ પોતે આહારમાં લે એવી એક સલાહ આપવામાં આવે છે. જૂનાગઢમાં મનપા દ્વારા વધુ 7 દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને દબાણો દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી, જે દબાણો દુકાનદારો દ્વારા દૂર કરાયા ન હતા, જેથી ટ્રાફિક ન્યુસન્સ થયો હતો, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની શાખા દ્વારા 7 દુકાનોને સીલ કરવામાં આવી હતી, જેમાં આગાખાના હોસ્ટેલ પાસે 3 દુકાનો, કોલેજ રોડ પર એક બેકરી, વણઝારી ચોક પાસે જલારામ ફરસાણ, કાળવા ચોકમાં રજવાડી હોટેલ સહિતની દુકાનોમાં તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. નવી જંત્રીના વિરોધમાં બિલ્ડર એસોસિએશન, સિવિલ એન્જિનિયર એસોસિએશન તેમજ જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટના એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બિલ્ડરોએ જણાવ્યું હતું કે જંત્રીમાં 200 થી 2000% અસહ્ય વધારો જીતી દેવાતા રાજ્યની સાથે જૂનાગઢ પણ વિરોધ કરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા તોતિંગા ભાવ વધારાને લઈને બિલ્ડર એસોસિએશનમાં નારાજગી વહી રહી છે. રાજ્યના સર્વાંગીણ વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપતું સેક્ટર છે, જેની સાથે જૂનાગઢની 280 થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભી રહી છે. તેમજ શહેરી વિસ્તારમાં સૌથી વધુ રોજગારીની તકોનું આ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રુપ એન્જિન તરીકે પણ ગણવામાં આવે છે. જૂનાગઢ ક્રેડાઈના ચેરમેન એવા નિલેશ ધુલેશિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે હાલ સમયમાં જંત્રીના ભાવમાં વધારો કરવા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેની સામે સરકાર દ્વારા વાંધા સૂચનો માંગવામાં આવ્યા છે, જેમાં બિલ્ડર એસોસિએશન, સિવિલ એન્જિનિયર એસોસિએશન અને પ્રોપર્ટી કન્સલ્ટના ઘણા વાંધા સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા છે. કલેક્ટર મારફત મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચે તે માટે આજે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં ચાલતા તમામ બાંધકામોને 1 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા. જંત્રીના ભાવ વધારાથી મકાનમાં ભાવ વધારો થશે. આ તમામ બાબતે છેલ્લે ભોગવવાનો વારો મધ્યમ વર્ગના લોકોનો જ આવશે. આ માત્ર બિલ્ડર કે એન્જિનિયરનો પ્રશ્ન નથી, પરંતુ આ સામાન્ય જનતા પર પણ જંત્રીના ભાવથી વધુ ભારણ આવશે. ત્યારે હાલમાં નક્કી કરાયેલા ભાવ વધારાની જંત્રી લાગુ કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી. જૂનાગઢ ક્રેડાઈ, જૂનાગઢ સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન અને જૂનાગઢ રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશન, આમ ત્રણેય એસોસિએશને મળીને ગુજરાત સરકારે હમણાં જ જે જંત્રીના દરો રિવાઇઝ કરવા માટે થઈને જાહેર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને વાંધા સૂચનો માંગ્યા છે, એની અંદર અમે સખત વાંધાઓ આપ્યા છે. કલેક્ટરશ્રીના માધ્યમથી આદરણીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સુધી અમારી રજૂઆત આજે પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. આટલી મોટી સંખ્યામાં જૂનાગઢના સૌ બિલ્ડર મિત્રો, સિવિલ એન્જિનિયર મિત્રો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌ બ્રોકર મિત્રો આજે સાથે મળીને જંત્રીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. આજે 1 દિવસ માટે જૂનાગઢ શહેરની અંદર ચાલતા બધા જ બાંધકામના કામો અમોએ બંધ રાખ્યા છે અને અમારો વિરોધ નોંધાવ્યો છે. જંત્રી બિલકુલ નોન સાયન્ટિફિક છે. કોઈ પણ રીતે જંત્રી આ ગુજરાતની અંદર ચાલી શકે એવી નથી, જેનાથી 40 થી 50% મકાનની અંદર ભાવ વધારો આવશે અને આ છેલ્લે ભોગવવાનું તો આમ પ્રજાએ આવશે. બિલ્ડરો કે એન્જિનિયરોનો આ પ્રશ્ન નથી, આ પ્રશ્ન છે એ સામાન્ય જનતાનો છે
અને સામાન્ય જનતા ઉપર આ એવડું મોટું ભારણ આવશે કે ગુજરાતની અંદર બહુ મોટી મંદી આવશે, આ વ્યવસાય ઉપર બહુ મોટી મંદી આવશે. માટે આ જંત્રી હાલમાં લાગુ ન કરે અને સાયન્ટિફિક રીતે દર વર્ષે આશરે 6 થી 8% ભાવ જંત્રીની અંદર વધારો કરે એવી વ્યાજબી રજૂઆત અમે આજે કલેક્ટરશ્રીને કરેલી છે. જુનાગઢ કલેક્ટરશ્રીને જુનાગઢ સિવિલ એન્જિનિયર એસોસિએશન, જુનાગઢ બિલ્ડર એસોસિએશન અને જુનાગઢ પ્રોપર્ટી ડીલર એસોસિએશન આ ત્રણેય લોકો જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેની જંત્રીઓની અસર બાંધકામ ઉપર શું થવાની છે એ વિશેનું આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે, જે કલેક્ટરશ્રી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડે અને મહેસૂલ વિભાગ દ્વારા અમારા જે પ્રશ્નો છે એના નિવારણ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. મુખ્ય મુદ્દો તો એ છે કે આ જંત્રી આવડા મોટા ગુજરાત રાજ્યની અંદર ઓનલાઈન જે કરવામાં આવી છે ઓનલાઈન અને ઓફલાઈન કરવી જોઈએ અને પ્લસ માત્ર 1 મહિનાની અંદર આવડા મોટા વાંધાઓ રજૂ ગુજરાત રાજ્યના લોકો કરી ન શકે. સામાન્ય પ્રજાને ઓનલાઈનની ખબર નથી, સામાન્ય પ્રજાને લગતો આ પ્રશ્ન છે. એ લોકોએ પોતાને જંત્રી જોવાનો સમય હોય એટલે 90 દિવસનો પીરિયડ તો સામાન્ય કોઈ પણ વાંધા સૂચનો માટે હોય. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે 30/3 એટલે 30 માર્ચ સુધી આ 2025 સુધી 3 મહિનાની મુદત આપવામાં આવે. પ્લસ સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે 2011ની અંદર એક સરકારની ગાઈડલાઈન હતી કે દર વર્ષે 8% પ્રમાણે જે માર્કેટ વેલ્યુ છે એનો વધારો કરતો જવો અને અપગ્રેડ કરતી જવી જંત્રી, પરંતુ 2023 સુધી સરકારશ્રી દ્વારા કરવામાં ના આવ્યું અને 2023માં 100% વધારો એમ કરીને ડબલ જંત્રી કરવામાં આવી. હવે 2023માં ડબલ જંત્રી કર્યા પછી 2024માં ક્યાંય 5 ગણી, ક્યાંય 8 ગણી, ક્યાંય 10 ગણી કરવામાં આવી છે. એને કારણે ખરીદનાર ઉપર મોટા પાયે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ આવે છે અને વેચનાર છે એ આનો વિક્ટમ થાય છે, એને કેપિટલ ગેઇન. એટલે સ્ટેમ્પ ડ્યુટી છે એ ગુજરાત સરકારની આવક છે અને કેપિટલ ગેઇન છે એ કેન્દ્ર સરકારની આવક છે. તો રાજ્યની અંદર આવડો મોટો ટેક્સ આવે તો લોકો પોતાના મકાન ખરીદી ન શકે, પ્લોટો વેચી ન શકે, આવડો મોટો વ્યવસાય બંધ થાય. એટલે સરકારશ્રીને જે ધારેલી ઇન્કમ, જે ટેક્સની ઇન્કમ ધારે છે એ સરકારને ટેક્સ ના આવે અને લોકો બેકાર થાય. એટલે બંને બાજુ આ નિર્ણયથી નુકસાની છે. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે જે 2011ના ESR હતા એમાં 8% ભાવ વધારો લેવો અને સામાન્ય રીતે 3 મહિના સુધી વાંધા સૂચનો આપવાના હોય એ 3 મહિના સુધી વાંધા સૂચનો આપો અને નવી જંત્રી જે મૂકો એ 8% વધારા પ્રમાણે 1/4 થી અમલવારી થાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. ઉપરાંત સમગ્ર ગુજરાતની અંદર 2011 જંત્રી આવી અને જુનાગઢ શહેરની અમારી જે જંત્રી છે એ 7 ડિસેમ્બરે આવી. એટલે 15-17 દિવસ તો ખાલી એક શહેરની અમારી જે જંત્રી છે એ આપવામાં સરકારને 15 દિવસ મોડું થયું. તો 15 દિવસની અંદર જો સરકારશ્રી પણ આવ્યું ESR તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડતી ન હોય એટલે જુનાગઢ વાસીઓનો તો સ્પેશિયલ આ મુદત વધારો આપવો જોઈએ. પરંતુ અમારી વિનંતી એવી છે કે સમગ્ર ગુજરાતના સમગ્ર લોકોને પોતાને ન્યાય મળે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડે એટલે 30/3 સુધી આ જંત્રીની મુદત વધારો કરવા વિનંતી. વાડલા ફાટક બાદ મધુરમ વિસ્તારમાં સિંહોના આટાફેરા શરૂ થયા છે. સ્વપ્નલોક ટાઉનશીપમાં એકી સાથે 3 સિંહોની લટાર જોવા મળી હતી. સિંહોની અવરજવરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. એક સપ્તાહથી સિંહોએ અવરજવર શરૂ કરતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. રહેણાંક વિસ્તારમાં 3 સિંહોએ મારણ પણ કર્યું હતું. મધુરમના ચંદન પાર્ક સોસાયટીની ઘટનામાં વહેલી સવાર સુધી સિંહોએ મારણની મિજબાની માણી હતી. દરરોજ રાત્રિના સિંહ મધુરમ વિસ્તારમાં આટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. ઘણા દિવસોથી મધુરમ વિસ્તારને સિંહોએ પોતાનું રહેણાંક સ્થાન બનાવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. જુનાગઢ ખાતે 14 ડિસેમ્બરના રોજ બી ફન ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સંસ્થા ભારતના 29 પ્રાંતો તથા 3 કેન્દ્ર શાસિત પ્રદેશના કર વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરતી દેશની મહત્વની સંસ્થા છે. 47 વર્ષથી કાર્યરત છે. કરવેરા અંગેના વિવિધ મુદ્દાઓ અંગે સરકાર સાથે નિયમિત પરામર્શ કરતી રહે છે. આ સંસ્થાના સ્થાપક પ્રમુખ એવા પદ્મશ્રી NM પાલખીવાલા હતા. 48 વર્ષના ઇતિહાસમાં દેશના વિવિધ તજજ્ઞો આ સંસ્થાના અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ કરે છે. 49મા વર્ષ માટે પ્રથમ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સમીરભાઈ
શરદભાઈ જાનીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની સોગંદ વિધિ અર્થે જૂનાગઢ ખાતે તારીખ 14 ડિસેમ્બર રોજ સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાન ઉપસ્થિતિમાં સોગંદ વિધિ સંપન્ન થશે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશ ભાર્ગવ ડી કારિયા, પ્રણવ ત્રિવેદી તથા ગુવાહાટી હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશ એવા સૌમિત્ર સાયકિયા ખાસ ઉપસ્થિત રહેશે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ એવા અનિલ આર દવે પણ ઉપસ્થિત રહેશે. જુનાગઢ ખાતે તારીખ 14 અને 15 ડિસેમ્બર એક નવલો અવસર આવી રહ્યો છે. જુનાગઢમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ, જે 29 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે, કુલ 11,000થી વધુ સભ્ય સંખ્યા છે. આવા આખા રાજ્યની સંસ્થા અત્રે કન્વેન્શન કરી રહી છે. આ કન્વેન્શનમાં હું સમીર જાની, ઓલ ઇન્ડિયા ફેડરેશનનો 49મો પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ઉજ્જવલભાઈ ભુયાન મારફત સોગંદવિધિ સંપન્ન કરીશું. એઆઈએફટીપીના 49 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હું જુનાગઢનો ઋણી છું કે એણે મને આટલો સક્ષમ બનાવ્યો. સૌ મિત્રોના સાથ સહકારથી એક બહુ જ મોટો ઇવેન્ટ જુનાગઢમાં 500 ડેલિગેટ્સ આખા ભારત દેશમાંથી આવશે. એટલે લેહથી લઈ અને કન્યાકુમારી સુધી, અને આમ ગુવાહાટીથી લઈ અને છેક ગાંધીધામ સુધીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કન્વેન્શનમાં વિદ્વાન તજજ્ઞો, જેઓ સુપ્રીમ કોર્ટમાં 3 મહિના સુધી સમય નથી આપતા હોતા, એવા વક્તાઓ 1 કલાક બોલવા માટે 3 કલાકની મુસાફરી કરી અને આપણી પાસે આવી રહ્યા છે. આ બધું કરવાનો હેતુ એટલો જ હતો મારો કે મારા જૂનાગઢને આ બધા દેશમાં બેસેલા મોટા મોટા મહાનુભાવો જુએ જૂનાગઢ શું છે અને આજે આવ્યા એમ ફરીવાર પધારે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દામોદર કુંડ ગૌશાળાની દાન પેટીનું તાળું તોડીને રોકડ રકમની ચોરી કરનાર ઇસમની પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ દામોદર કુંડમાં આવેલ ગૌશાળાની બહારના દરવાજા પાસે રાખવામાં આવેલ દાન પેટીનું તાળું તોડીને ₹2,500ની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ કંદર્પ પુરોહિત દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેને લઈને ભવનાથ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહેતો નિલેશ ધનજી કોરાટે ચોરી કરી હોવાનું માલુમ પડતા તેની અટકાયત કરવામાં આવી હતી. રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. દામોદર કુંડ ખાતે ચોરીનો બનાવ બનતા તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે દામોદર તીર્થ સ્થાને હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ભવનાથ વિસ્તારમાં પણ પ્રવાસીઓની અવરજવર હોય ત્યારે પોલીસ દ્વારા ભવનાથ વિસ્તાર તેમજ દામોદર કુંડ ખાતે પોલીસ બંદોબસ્ત મૂકવો જોઈએ. તેમજ રાત્રિના પણ પોલીસ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરવામાં આવે તો ચોરીના બનાવો તેમજ અન્ય ગુનાઓ બનતા અટકી શકે છે. તાજેતરમાં થોડા દિવસો પહેલા આ દામોદર કુંડ ઉપર જે ગૌશાળા આવેલી છે ત્યાંની દાન પેટીમાંથી ચોરી થયેલી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા, અને ઘણા દિવસો લગીને પછી એનું કોઈ સોલ્યુશન થયું નહોતું. યોગાનુયોગ 2-3 દિવસ પહેલા એ ચોર પકડાઈ ગયેલ છે. એમણે ભવનાથ ક્ષેત્રમાં પણ કોઈ ધાર્મિક જગ્યામાંથી ચોરીઓ કરેલ છે. એટલે હવે આ જગ્યાઓ પર, ધાર્મિક સ્થાનો પર અવારનવાર ચોરીઓના બનાવો બની રહ્યા છે, જે ખરેખર દુઃખદ છે. અને આ ધર્મના લોકો સાથે જોડાયેલા લોકોને બહુ દુઃખ થાય છે આ બધી વસ્તુઓથી. એટલે અમારી પોલીસ ખાતાને પણ વિનંતી છે કે તમે આ બધી માટે થોડો બંદોબસ્તની વ્યવસ્થા વધારો, પેટ્રોલિંગ પણ વધારો. ખાસ કરીને રાતના સમયમાં જો પેટ્રોલિંગ વધારો રાખે તો આવી કોઈ જગ્યાઓ પર ચોરીઓ ન બને. જે કાંઈ
ખરાબ બનાવો બને છે એ પણ ન બને, એટલે પેટ્રોલિંગ સાથે વ્યવસ્થા આપે અને પોલીસ બંદોબસ્ત વધે એવી અમારી તીર્થ તરફથી માંગણી છે. ગત તારીખ 29/11/2024 રોજ ભવનાથ દામોદર કુંડ ખાતે આવેલ ગૌશાળાની દાનપેટીનું તાળું તોડી કોઈ અજાણ્યા ચોરીસમ ચોરી કરી ગયેલ હોય, જે અન્વયની ફરિયાદ કંદરભાઈ પુરોહિત દ્વારા 7/12/2024 રોજ આપવામાં આવેલ હતી, જેમાં 2500ની ચોરી થયેલ હોવાનું જાણમાં આવેલ હતું અને ભવનાથ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ, જેના આધારે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સિસની મદદથી તેઓએ પેટ્રોલિંગ અને ચેક કરવામાં આવેલ હતું, જેના આધારે એક આરોપી છે તેની સાથે મેચ થાય છે એ પ્રકારે વિગત મળેલ હતી, જેના આધારે એ આરોપી એટલે કે નિલેશભાઈ ધનજીભાઈ કુરાટ તેની પૂછપરછ કરતાં તેમણે પોતે ચોરી કર્યાનું કબૂલાત કરેલ હતું અને જેના આધારે આ ચોરીનો ગુનો ડિટેક્ટ થઈ ગયેલ છે અને મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવેલ છે તથા આરોપીની પણ અટક કરી લેવામાં આવેલ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ડોક્ટરની ટીમ સાથે રાખીને હોસ્પિટલના દરેક વોર્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું, જેમાં દર્દીઓ સાથે તેમજ દર્દીના સગા સાથે મુલાકાત કરીને દર્દીને મળતી સારવારને લઈને માહિતી મેળવી હતી, તેમજ વોર્ડની અંદર પડતી મુશ્કેલી તેમજ અન્ય સુવિધાઓને લઈને પણ સૂચન કરાયું હતું. દર્દીની સારવારનો ચાર્ટ તૈયાર કરવા પણ વોર્ડના ડોક્ટરોને સૂચન કરાયું હતું. આ સાથે જ દરેક વોર્ડમાં સફાઈ, પાણીને લઈને પણ નિરીક્ષણ હાથ ધરાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓને સારી સારવાર આપી વહેલી તકે દર્દમાંથી મુક્તિ મળે તેવા પણ પ્રયાસો કરવા તબીબ અધિક્ષક દ્વારા સૂચન કરાયું હતું. અચાનક જ દરેક વોર્ડમાં તબીબ અધિક્ષક દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. વેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી, જેના ઉપલક્ષમાં 2 દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું. પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પદ્ધતિ, મિશ્ર ફાર્મિંગ, મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ થકી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે દરેક વિભાગના સ્ટોલ ઊભા કરાયા હતા, જેમાં કૃષિ યુનિવર્સિટી તેમજ બાગાયતી વિભાગ, સ્ટેટ બેંક ભેસાણ, મિશન મંગલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. રાજ્ય સરકારના ખેતી અને કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા ભેસાણ તાલુકામાં તારીખ 6 અને 7ના રોજ કૃષિ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગમાંથી, કૃષિ વિભાગમાંથી વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવ શેર કર્યા હતા. વિવિધ વિભાગો દ્વારા ખેડૂતોને જે ખેતીની અંદર સહાય મળે છે એ સહાયની પણ માહિતી આપવામાં આવી હતી. આ તકે અમારી સાથે ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયદીપભાઈ સિલુ, અમારા પાર્ટીના મહામંત્રી શ્રી રમેશભાઈ હિરપરા તથા ભારતીય જનતા પાર્ટીના અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. હાલના રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર, ત્યારે રવિ કૃષિ મહોત્સવ 2024 કે જે તારીખ 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાના ભેસાણ ઉપક્રમે આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ, પશુપાલક બહેનો, ખેડૂત બહેનો તેમજ મોટી સંખ્યામાં ખાસ કરીને ખેડૂત વર્ગની સાથે સાથે જે કંઈ લાભાર્થી ભાઈઓ બહેનો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા. આની અંદર મિલેટનું મહત્ત્વ, મૂલ્યવર્ધન, બાગાયતી પાકો, વિવિધ પ્રકારની સહાયો, પશુપાલન લગતી સહાયો, કૃષિને લગતી વિવિધ સહાયો તેમજ અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તેમજ હાલની તકમાં બાગાયતી પાકોમાં જે કંઈ ઉપલબ્ધતાઓ છે એમના વિશે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન અને સારું એવું પ્રદર્શન, નિદર્શન તેમજ ખાસ કરીને એની અંદર લેક્ચરો પણ રાખવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવ 2024ને લીધે રાજ્ય સરકારને આ પહેલને કારણે હજારો ખેડૂતો, પશુપાલકોને આર્થિક રીતે તેમજ અન્ય ઘણી બધી રીતે ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારું પણ માનવું છે. હોટલમાં ઝેર પીને મહિલાના આપઘાત મામલે પરિણીત પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ સમગ્ર મામલે ડીવાયએસપી નિકિતા સિરોયાએ જણાવ્યું હતું કે 6 ડિસેમ્બરના રોજ બસ સ્ટેન્ડ નજીક આવેલી સત્યમ હોટલમાં નિશાબેન પંચોલી નામની મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો, જે મામલે અપમૃત્યુનો ગુનો પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નિશાબેન પંચોલી અને રમેશ ચૌહાણ બંને હોટલમાં ગયા હતા અને આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, જ્યાં બંને વચ્ચે લગ્ન માટેની વાતચીત થઈ હતી અને ત્યારબાદ નિશા પંચોલીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મહિલાએ ઝેરી દવા પી લીધી હોવાની વાત જાણવા છતાં પણ રમેશ ચૌહાણ મહિલાને સારવાર માટે લઈ ગયેલ ન હતો અને ત્યાંથી નાસી ભાગ્યો હતો. મહિલાને સમયસર સારવાર ન મળે અને રમેશ ચૌહાણને જાણ હોવા છતાં પણ તે હોટલમાંથી મહિલાનો
ફોન સાથે લઈને નીકળી ગયો હતો. રૂમનો દરવાજો લોક કર્યો હતો અને હોટલ કોઈ સ્ટાફને પણ આ મામલે જાણ કરી ન હતી. આથી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે રમેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. ગત તારીખ 8 ડિસેમ્બર 2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે 6 તારીખના રોજ નિશાબેન પંચોળી કે જેમણે સત્યમ હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરેલો હતો, જે કેસમાં અમે એડી દાખલ કરીને તપાસ ચાલુ કરેલી હતી. જેમાં તપાસના અંતે અમને એવું જાણવા મળેલ કે તેઓ જે રમેશભાઈ ચંદુભાઈ ચૌહાણ કે જેમની સાથે તેઓ હોટલમાં ગયેલ હતા, તેમણે ઝેરી દવા પી ગયેલો હોવાનું જાણવા છતાં રમેશભાઈ તેમને સમયસર સારવાર ન મળે અથવા તો તેમને જાણ હોવા છતાં તેઓ તેમને એકલા મૂકીને હોટલમાંથી નીકળી ગયેલ તથા તેમનો મોબાઈલ ફોન લઈને નીકળી ગયેલ હતા અને રૂમનો દરવાજો લોક કરેલો હતો અને હોટલના કોઈ સ્ટાફને પણ જાણ કરેલ ન હતી, જેના આધારે કદાચ એમને બચાવી શકાયા હોત, પરંતુ તેમણે આવા કોઈ પ્રયત્ન કરેલ ન હતા અને તપાસના અંતે તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા. જેથી અમે હાલ BNSની કલમ 105 મુજબ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે. રમેશભાઈ સાથે એમના એક્સ્ટ્રા મેરિટલ અફેર હતા એ પ્રકારે જાણ આવી છે. હાલ આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વધુ સઘન બનાવવા માંગ ઉઠી છે. ટેકાના ભાવથી મગફળી ખરીદવા બંધ કરવામાં આવેલા સેન્ટર ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હાલ મગફળીની ખરીદી ચાલુ છે, પરંતુ ધીમી ગતિથી ચાલી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ એક યુનિટ ઘણા સમયથી બંધ છે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો વતી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સત્વરે બીજું સેન્ટર શરૂ કરવાની માંગ કરાઈ હતી. આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂતો આજે મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે કે ઉપલેટા તાલુકાની અંદર જ્યારે મગફળીનું ટેકાના ભાવે સેન્ટર ચાલુ છે એ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને શરૂઆતમાં જ્યારે 2 સેન્ટર ચાલુ કરવામાં આવેલા હતા એમાંથી એક સેન્ટર આજે બંધ અવસ્થામાં જોવા મળે છે અને જે બીજું સેન્ટર છે એ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ હોવાથી ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવી પડે છે. તેમજ સમગ્ર ઉપલેટા તાલુકાની અંદર 7000 કે તેથી વધુ ખેડૂતોએ અરજી કરેલી હોય અને ડેરીના ખાલી ફક્ત 50 કે 100 ખેડૂતોનો વારો આવતો હોય તો આ ખેડૂતોને ખૂબ જ હેરાન થવું પડે છે. આ માટે જો ખેડૂત આવીને આવી ધીમી ગતિએથી શરૂ રહેશે તો ખેડૂતોની નવી સિઝન આવી જશે, નવો મોલ આવી જશે, તો જૂના પાકનું શું કરશે? અને રહી વાત જે બીજું યુનિટ બંધ કરવામાં આવેલું છે એ શા કારણે બંધ કરવામાં આવેલું છે? કે આયોજનપૂર્વક બંધ કરવામાં આવેલું છે કે ખેડૂતો પોતાનો માલ કંટાળીને લોકલ વેપારીઓને વેચી આપે? તેમજ આમ અને અથવા આ જે યુનિટ બંધ છે એ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે એ માટેની રજૂઆત મામલતદારશ્રીને કરેલી છે, અથવા કે ભાયોદરની અંદર આ બીજું યુનિટ મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે, કારણ કે ભાયોદર શહેર એક મોટું શહેર છે અને આની નીચે આવતો ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મોટો છે અને 100% ખેડૂત વર્ગ ધરાવે છે. તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે તાત્કાલિક ધોરણે જે બીજું યુનિટ બંધ કરેલું છે તે ચાલુ કરવામાં આવે, જેથી ખેડૂતોને હેરાનગતિ ન થાય. ડિસ્ટ્રિક્ટમાં મગફળીનું પણ સારું એવું વાવેતર થાય છે, તો ત્યાં પણ જો મગફળીનું કેન્દ્ર એક ચાલુ કરી દેવામાં આવે તો ખેડૂતો માટે ખૂબ સારું બને. ધોરાજીના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવી માર્કેટને 8 વર્ષ થયા છે, પરંતુ હજુ સુધી નવું શાક માર્કેટનું બિલ્ડિંગ વેપારીઓને સોંપવામાં આવ્યું નથી. જ્યારે જૂનું બિલ્ડિંગ હતું તે નગરપાલિકા દ્વારા તોડી નવું બિલ્ડિંગ 2.25 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ વિવાદને કારણે વેપારીઓને 8 વર્ષ થયા બિલ્ડિંગ વેપારીઓને સોંપવામાં આવ્યું નથી, જેથી વેપારીઓ જન્માષ્ટમીના મેળામાં ગ્રાઉન્ડમાં પોતાનો ધંધો રોજગાર કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ બિલ્ડિંગની દેખભાળ ન કરવાથી શાક માર્કેટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. બિલ્ડિંગમાં જે લોખંડના એંગલ અને અન્ય સામગ્રી હતી તે તોડી અને ભૂકો થઈ ગયો છે. હાલ આ શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બિલ્ડિંગ થઈ ગઈ છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે જ્યારે સર ભગતસિંહે બનાવેલું બિલ્ડિંગ હતું એ તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી નવા બિલ્ડિંગની સોંપણી કરવામાં આવી નથી. જ્યારે ભાજપ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે નવી સુવિધા વેપારીઓને મળી રહે તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
ભાજપ અગ્રણી જયસુખભાઈ ઠેસિયાએ જણાવ્યું હતું કે આ શાક માર્કેટમાં બે જૂથો વચ્ચે એની લડાઈમાં આ શાક માર્કેટનું કામ અને મામલો કોર્ટ સુધી ગયો હોય, હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. માર્કેટને 9 વર્ષ થઈ ગયા, આ 9મું વર્ષ ચાલુ છે. નવી બિલ્ડિંગ બની ગઈ છે, પણ જે પ્રમાણે અમારી દુકાનો હતી એવી દુકાનો બનાવી નથી. નાના ગોખલા બનાવ્યા છે, ત્યાં વેપાર હાલે એમ જ નથી. અને મારી 4 દુકાન હતી તો 1 દુકાન દેવી છે. હવે 1 દુકાન મને પૂરી થાય, મારા 3 દીકરા હોય તો જેટલી દુકાનો એટલી તો હોપવી પડે ને. એક જ દુકાન દેવી છે એમ થોડી ચાલે કઈ. જેટલી મારો હક હોય એટલી મને દેવી પડે. જે જગ્યાએ હતા, જેવડી અમારી માપણી હતી, જે પ્રમાણે અમારી દુકાનની સાઈઝ હતી એવી દુકાનો આપવી પડે. આવી રીતે બિલ્ડિંગ આવી રીતે બનાવી નાખ્યું એમ થોડી ચાલે કઈ. એમ કેમ વેપાર કરવો એના? અત્યારે તમે કેવા હેરાન થાવ છો? અત્યારે હેરાન થાય છે એટલે હલાવી છે, રોજી રોટી છે એટલે હલાવી પડે છે આપણે. ચોમાસામાં એવી તકલીફ, શિયાળે ઉનાળે બધી તકલીફો. બિલ્ડિંગ બનાવી છે કોઈ કામની નહીં. એમ વ્યવસ્થિત કરે ને વ્યવસ્થિત દુકાનો મોટી બનાવીને આપે તો એ વસ્તુ હાલે એમ છે. ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતની સર ભગવતસિંહજી દ્વારા બાંધવામાં આવેલી શાક માર્કેટ આવેલ હતી. આ શાક માર્કેટને તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની બોડી નગરપાલિકામાં હતી ત્યારે તોડી પાડી અને નવી માર્કેટ બનાવવામાં આવી હતી. પરંતુ ભાડાના પ્રશ્નને લઈને આ નવી શાક માર્કેટ બન્યાને આજે આશરે 8 વર્ષ થવા આવ્યા છતાં પણ વેપારીઓને થડા સોંપવામાં આવ્યા નથી. આ શાક માર્કેટની અંદર આશરે 250 થડાઓ બનાવવામાં આવેલા છે, પરંતુ સોંપણીના અભાવે આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગઈ છે. આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ શાક માર્કેટની અંદર ચાલે છે અને હાલમાં જોઈએ તો આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગયેલ છે અને 2.5 કરોડથી 2.5 થી 3 કરોડ જે ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ પણ પ્રજાના પૈસા પાણીમાં ગયા છે. અને હાલમાં શાક માર્કેટ જોઈએ તો રિનોવેશન પાછળ 50 લાખથી 1 કરોડ જેવો ખર્ચ થાય એ પણ પ્રજાને માથે પૈડા ઉપર પાટા સમાન છે. જે તે વખતે ભારતીય જનતા પાર્ટીની શાસન હતું નગરપાલિકામાં, ત્યારે શાક માર્કેટ અને મટન માર્કેટ શહેરી વિકાસ યોજનામાં પૈસા આવતા યોજના મંજૂર થઈ. શાક માર્કેટ 2 કરોડ 25 લાખના ખર્ચે પાડીને રિનોવેશન કરવાનું નક્કી થયું. ઠરાવ થઈ, બધું કમ્પ્લીટ થયું, બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. ત્યારે શાક માર્કેટના વેપારીઓના 2 કે 3 અલગ અલગ જૂથોના હિસાબે આ પ્રશ્ન હાઈકોર્ટ સુધી ગયો. હાઈકોર્ટમાં મુદતો પડી, એકાબીજા પર ખોટા આક્ષેપો થયા. ત્યાર પછી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું. એ 5 વર્ષમાં પણ મટન માર્કેટ કે શાક માર્કેટનું નિરાકરણ નથી આવ્યું. ભાઈ કોંગ્રેસવાળા કહે છે કે સંસદ સભ્ય અને ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવે છે, વચનો આપવામાં આવે છે. ધોરાજી શહેરના લોકોની જાણકારી માટે કે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની અને શાક માર્કેટના વેપારીઓની સાથે રજૂઆત સીએમને માનનીય મુખ્યમંત્રીશ્રીને થઈ છે. ત્યાંથી હાલે એવું જાણવા મળ્યું છે કે આ શાક માર્કેટ જ્યારે બની ત્યારે 211 જૂના થરા હતા, એની જગ્યાએ 255 નવા થરા બન્યા. પણ સોંપણીમાં વિવાદ થતા હાઈકોર્ટે પ્રશ્ન ગયો અને એ આજ સુધી ટલે ચડ્યો છે. હાલે મુખ્યમંત્રીએ સીધી સૂચના આપી નગર નિયામક, પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર, પણ એમાં એવી ક્વેરી જણાઈને આવે છે કે 255 થરા બનાવતા 1500 મીટર જગ્યા વધારાની કોઈ મંજૂરી વિના નગરપાલિકાએ બાંધકામ કર્યું છે. હવે એ ક્વેરી સોલ્વ કરવામાં અત્યારે અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એ ક્વેરી સોલ્વ થઈ જશે ત્યારે બધા શાક માર્કેટના વેપારીઓને બોલાવીને સરકારશ્રી તરફથી યોગ્ય ન્યાય આપવામાં આવશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર પર 5.3 ડિગ્રી કાતિલ ઠંડીથી પ્રવાસીઓ ઠૂંઠવાયા. વાડલા ફાટક બાદ મધુરમ વિસ્તારમાં સિંહોના આટાફેરા.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક દ્વારા કરાયો સરપ્રાઇઝ ચેકિંગ. અને હોટલમાં ઝેર પી મહિલાના આપઘાત મામલે પરિણીત પ્રેમીની કરાઈ ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.